નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામજી કી. અને આજે આપણે આવી ગયા છે સાયલા, જે લાલજી મહારાજની જગ્યા પણ કહેવામાં આવે છે અને ભગતનું ગામ પણ અહીંયા કહેવામાં આવે છે. અને આ જે સાયલા મંદિર છે જે રામાનંદી મંદિર તરીકે પણ ઓળખાય છે. આપણે હવે મંદિર જવા માટે ગામમાં થઈ અને જે રસ્તો છે ત્યાંથી આપણે હવે મંદિરે જઈ રહ્યા છીએ. અને આ સાઈડેથી આપણે મંદિરે જવાનું થાય છે. આ છે એ મંદિરની પાછળનું તળાવ છે. અહીંયા આ રીતનો રસ્તો બનાવેલો છે. અહીંથી આપણે પાછળ જે સામે જે મંદિર દેખાય છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ. અહીં સાયલા આવવા માટે આપણે અમદાવાદથી જો આવતા હોય તો 148 કિલોમીટરનું અંતર થાય છે અને રાજકોટ સાઈડથી આવો છો તો 81 કિલોમીટરનું અંતર થાય છે. અને આ અમદાવાદ રાજકોટ હાઈવે જે છે ત્યાં વચ્ચે જ આ ગામ આવેલું છે. અને આજના વિડીયોમાં તમને જે મંદિરની અંદર જે સર્વે ભગવાન બિરાજમાન છે એ દરેકના આજે તમને દર્શન થવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને મંદિરની અંદર હવે એન્ટ્રી કરીએ. અહીંયા પાર્કિંગ જો તમે વ્હીકલ લઈને આવો છો તો પાર્કિંગ મંદિરની અંદર પણ છે અને બહાર મૂકો તો બહાર દૂર મૂકવી પડે એવું છે, કારણ કે અહીંયા જગ્યાનો અભાવ છે. એટલે પાર્કિંગ મંદિરની અંદર છે એ અમુક લિમિટેશન છે અને બહાર રોડ ઉપર મૂકવામાં આવે તો ઘણું દૂર મૂકવાનું થાય છે. આ મંદિરના પ્રાંગણમાં હવે આપણે આવી ગયા છીએ અને સામે મંદિરના દર્શન થઈ રહ્યા છે. લાલજી મહારાજનું મંદિર સાયલા. હવે આપણે મંદિરની અંદર એન્ટ્રી કરી છે. સામે જ રામચંદ્ર ભગવાનના દર્શન થાય છે. એમ અહીંયા વિરાજમાન દરેક દેવના દર્શન આ વિડીયોમાં તમને થવાના છે, તો વિડીયો એન્ડ સુધી જોજો. હનુમાન દાદાના દર્શન આપણે હવે કરી રહ્યા છીએ. ભગવાન ભોલેનાથના શિવલિંગના દર્શન થાય છે. હવે આ ભગવાન શેષ નારાયણના દર્શન અહીંયા તમે કરી શકો છો. વિષ્ણુ ભગવાન અને મા લક્ષ્મીજી વિરાજમાન છે અને બ્રહ્માજી પણ વિરાજમાન છે અહીંયા આ મૂર્તિની અંદર.
આ ધર્મધ્વજ છે તેની પણ બધા પ્રદક્ષિણા અહીંયા કરી રહ્યા છીએ. આ મંદિરની અંદર રહેવાની તથા જમવાની દરેક સુવિધા અહીંયા મળી રહે છે અને જમવાનું પણ એકદમ નિઃશુલ્ક છે. તો બપોરે તમે અહીંયા આવો તો તમારે જમવાની પણ સુવિધા અહીંયા થઈ જાય છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને હજુ સુધી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આગળ પણ તમને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. અને મિત્રો આ જે રસ્તો છે એ આપણે પહેલાં ગામમાંથી ને આવ્યા, હવે બહાર નીકળવા માટે આપણે એક આ અલગ રસ્તો લીધો છે જે તળાવની વચ્ચેથી આ રસ્તો પસાર થાય છે અને સીધો રાજકોટ અમદાવાદ હાઈવેને જ મળે છે આ રસ્તો. અને આ વિડીયો પ્રત્યે તમારા વિચાર કેવા છે એ કોમેન્ટ કરી જરૂર જણાવજો અમને. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય રામજી કી.